વાઘ રવિન્દ્ર મેઘજીભાઈ, નખત્રાણા, પશ્ચિમ કચ્છ યુનિટ. ઘણા લાંબા સમય બાદ માનનીય શ્રી મનીષભાઈ બારોટ સાહેબના નેજા હેઠળ આજે રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. સર્વ પશ્ચિમ કચ્છ આ કાર્યથી ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. ઘણા લાંબા સમય બાદ આ કાર્ય છે એ આપણા મનીષ સાહેબ બારોટના નેજા હેઠળ પૂર્ણ થવાના આરે છે. અમે સૌ ખૂબ જ ખુશ છીએ, કારણ કે છેલ્લા 30-34 વર્ષથી રેન્ક ટેસ્ટનું આયોજન થયેલ નહોતું, જેના કારણે હોમગાર્ડને વખતો વખત જે રેન્ક બાદ એની પ્રગતિ જે થવી જોઈએ રેન્કની બાદ તે અટકાયેલી હતી. પણ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ભગીરથ કાર્ય પૂરું થવાના આરે છે, જેના કારણે તમામને પરીક્ષાના અનુસંધાને સૌને રેન્ક મળશે. તો ભવિષ્યની અંદર આ ભાઈઓ જે છે એમનામાંથી જ અધિકારી બનશે અને પ્રગતિ ઉત્તરોત્તર કરતા રહેશે. તો અમે દિલથી આપણા સાહેબ શ્રી મનીષભાઈ સાહેબનો ખૂબ જ આભાર માનીએ છીએ. પશ્ચિમ કચ્છ હોમગાર્ડ. મારું નામ શિવભા સોઢા, પાંદરો યુનિટથી બિલોંગ કરું છું. આજરોજ અમારી 34 વર્ષ બાદ રેન્ક ટેસ્ટનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે. અમારા આદરણીય કમાન્ડન્ટ સાહેબ શ્રી મનીષભાઈ બારોટ સાહેબના અધ્યક્ષ સ્થાને તથા વડી કચેરીના પ્રતિનિધિ સાહેબ શ્રી એસએસઓ સ્ટાફ ઓફિસર સાહેબ શ્રી ત્રિવેદી સાહેબ હાજર રહી, જેમાંના સબ ઇન્સ્પેક્ટર તરીકે વિજયભાઈ તથા હેડ ક્લાર્ક રીતેશભાઈ સૌની આગેવાની હેઠળ આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લાની રેન્ક ટેસ્ટનું ખૂબ સુંદર આયોજન થયું. પશ્ચિમ કચ્છ જિલ્લામાં બેઝિક કેમ્પ કરેલા હોય એવા 48 થી 50 હોમગાર્ડ સભ્યોએ આજરોજ બહુ સુંદર રેન્ક ટેસ્ટમાં પોતાનું માર્ગદર્શન અને પોતાનું કૌતવ્ય બતાવ્યું છે. તે બદલ અને આજરોજ રેન્ક ટેસ્ટ ખૂબ સુંદર રીતે ઘણા વર્ષો બાદ થઈ, તે બાદ અમે હર્ષની અને લાગણી અનુભવીએ છીએ. અને ફરીવાર એકવાર ખૂબ ખૂબ આભાર. આવા જ હોમગાર્ડને પ્રમોશન મળે તે બાબતે સુંદર અને કામગીરી કરે અને આગળ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ તથા આવા અદ્ભુત કાર્ય હોમગાર્ડના થાય એવી હમણાં મનીષભાઈ બારોટ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે હોમગાર્ડ પ્રત્યે એમની લાગણી દેખાય છે. તે બદલ પશ્ચિમ કચ્છ હોમગાર્ડ પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે. આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ જવાનો માટે બઢતી માટેની જે રેન્ક ટેસ્ટ હોય તેનું આયોજન ગઈકાલથી કરવામાં આવેલ હતું, જેમાં ગઈકાલે લેખિત પરીક્ષાનું આયોજન થયેલું હતું અને આજરોજ પીટી દાવ, શસ્ત્ર અને મૌખિક જેવી કસોટીનું આજરોજ આયોજન કરવામાં આવેલું હતું. આ રેન્ક ટેસ્ટ ઘણા વર્ષો બાદ યોજવામાં આવેલ છે, જેથી કરીને પશ્ચિમ કચ્છ જિલ્લામાં અત્યાર સુધી બધા હોમગાર્ડ જ જવાનો હતા, કોઈ પણ પશ્ચિમ કચ્છ જિલ્લામાં હોમગાર્ડ અધિકારી ન હતા. જેથી આ રેન્ક ટેસ્ટને કારણે હોમગાર્ડ જવાનોને પ્રમોશન મળશે અને ત્યારબાદ રેગ્યુલર દર વર્ષે રેન્ક ટેસ્ટ લેવામાં આવશે, જેથી કરીને તેમને આગળ જેમ કે આજરોજ જે રેન્ક ટેસ્ટ થઈ રહી છે જેમાં હોમગાર્ડ જવાનો ASL એટલે આસિસ્ટન્ટ સેક્શન લીડર બનશે, ત્યારબાદ SL બનશે, ત્યારબાદ સાર્જન્ટ બનશે, CQMS બનશે અને અધિકારી પ્લાટૂન કમાન્ડર, સિનિયર પ્લાટૂન કમાન્ડર એવી રીતે આગળ એમને પણ પ્રમોશન મળશે, જેથી પશ્ચિમ કચ્છ જિલ્લામાં હોમગાર્ડ અધિકારીઓ પણ થશે. આજરોજ આ જે રેન્ક ટેસ્ટ યોજાયેલી છે જે અમોના અધ્યક્ષસ્થાને યોજાયેલ છે અને આ રેન્ક ટેસ્ટમાં વડી કચેરીના સિનિયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી સાહેબ અને વડી કચેરીના આર્મર તેમજ અન્ય સ્ટાફ માનદ ઇન્સ્પેક્ટર અને આ જિલ્લાના માનદ ઇન્સ્પેક્ટર અને ક્લાર્કશ્રીઓ પણ આ રેન્ક ટેસ્ટમાં કામગીરી કરી રહ્યા છે. અને ખાસ કરીને હું અમારી કમાન્ડન્ટ જનરલ ઇન્ચાર્જ શ્રી રાજકુમાર પાંડ્યન સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે તેમને અમારી આ લાગણી અને માંગણીને વાચા આપી, તરત રેન્ક ટેસ્ટ માટેની મંજૂરી આપી, જેથી હું તેમનો ખૂબ જ આભારી છું.